કલ્યાણપુરના મોટા આસોટામાં જળબંબાકાર જેવી સ્થિતિ, નદીઓમાં પૂર આવતા સ્કૂલ બસ અટવાઈ છે। વિદ્યાર્થીઓ ભરેલી એક સ્કૂલ બસ અટવાઈ હતી। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે ગઈકાલે ધોધમાર વરસાદમાં એક સ્કૂલ બસ પણ ફસાઈ હતી। જયસુખ મોદી અમારી સાથે જોડાઈ ગયા। જયસુખ, કેવી પરિસ્થિતિ સર્જાઈ છે દ્વારકામાં? વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસેલા વરસાદે અનેક ગ્રામ્ય પંથકના વિસ્તારોમાં પૂરની સ્થિતિ જે છે એ સર્જાઈ છે। ત્યારે વાત કરવામાં આવે તો કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે ગઈકાલે ધોધમાર વરસાદ વરસતા ગામની નદીઓમાં પૂર આવતા વિદ્યાર્થી ભરેલી બસ સ્કૂલ બસ થઈ જે અટકી હતી। સ્થાનિકો દ્વારા જેસીબી જેવા કદાવર મશીન વડે બાળકોને પૂરના પાણીમાંથી પસાર કરવાની પણ ફરજ પડી હતી। સરપંચ સહિતના ગ્રામજનોની સૂઝબૂછ સાથે વિદ્યાર્થી બાળકોને પૂરના પાણીમાંથી પસાર કરવાની ફરજ પડાઈ હતી। આભાર તમામ વિગતો માટે।